ભરૂચ જિલ્લામાં રાજકીય અગ્રણીઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કરી અન્યને પણ મતદાન કરવા પ્રેરણા આપી હતી. ભરૂચ શહેર અને જિલ્લામાં સવારથી જ મતોત્સવનો ઉત્સવ જોવા મળ્યો હતો અને વહેલી સવારથી જ વિવિધ રાજકીય પક્ષોના અગ્રણીઓ ક્યાંક એકલા તો ક્યાંક પરિવાર સાથે મતદાન મથકોએ પહોંચ્યા હતા. સામાન્ય મતદારોની જેમ જ અંકલેશ્વરના એમએલએ અને રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ હાંસોટ તાલુકાના કુડાદરા ગામે મતદાન મથકે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પરિવાર સંઘ પહોંચ્યા હતા. તેઓના પુત્ર ભવ્યરાજસિંહ પટેલે પણ પ્રથમ વખત મતદાન કર્યું હતું. ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી પણ નારાયણ વિદ્યાવિહાર ખાતે ભાજપના અન્ય આગેવાનો સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ અમલેશ્વર ગામેથી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જોઈડા ધારાસભ્ય રીતેશ વસાવાએ વતન વલી ગામમાં મતદાન કર્યું હતું, જ્યારે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ ધર્મપત્ની બીનાબેન સાથે મતદાન કરી સર્વને મતદાન કરવા અપીલ કરી હતી. જિલ્લાના મહામંત્રી પરેશ પટેલ, નરેન્દ્રસિંહ પરમાર, જિગ્નેશ મિસ્ત્રીએ પણ પોતાના મતક્ષેત્રમાં મતદાન કર્યું હતું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ પણ પોતાના મતદાન મથકે મતદાન કરી સૌને મતદાન માટે અપીલ કરી હતી. મરહુમ અહેમદ પટેલના દીકરી મુમતાઝ પટેલે દિલ્હીથી વતન પિરામણ આવી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું. પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલે વોર્ડ નંબર 5 માંથી શાંતિ નિકેતન સ્કૂલ ખાતે મતદાન કર્યું, જ્યારે બીજેપી જિલ્લા પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ કે જે પોલિટેકનિક્સ ઉપપ્રમુખ નીરલ પટેલે સહપરિવાર અને ધર્મેશ મિસ્ત્રીએ પણ મતદાન સ્થળેથી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અન્ય તમામ પક્ષોના રાજકીય આગેવાનો પણ ઉત્સાહભેર લોકશાહીના પર્વમાં મતદાન કરી જોડાયા હતા.